પોરબંદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, ત્યારે અત્યાર સુધીમાં 170 અરજી આવી ચૂકી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પોતાનું મકાન બનાવવા સહાય આપવામાં આવે છે। જે વ્યક્તિ પાસે મકાન ન હોય પરંતુ પોતાની માલિકીનો પ્લોટ હોય અથવા જર્જરિત મકાનમાં બાંધકામ કરવા માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। પાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું કે પોરબંદર છાયા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 અંતર્ગત અત્યાર સુધીમાં 457 લાભાર્થીઓએ લાભ લઈ મકાનનું બાંધકામ કરાવ્યું છે। અંદાજિત ₹15.99 કરોડની સહાય મળી છે। અત્યાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 અંતર્ગત એક લાભાર્થીને મકાન બનાવવા ₹3.50 લાખ સહાય આપવામાં આવતી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના જે એનું 1.0 જે હતી એમાં પોરબંદર છાયા નગરપાલિકા પોરબંદર અને છાયા જે બે અલગ અલગ નગરપાલિકા તેના થઈને 457 જેટલા લાભાર્થીઓ હતા જે અમે લાભ આપેલો હતો। આ બીએસસી છે, બેનિફિશિયરી લેડ સ્કીમ હતી આ। તો એમાં જે લાભાર્થી છે તેમણે પોતે અરજી કરીને પોતાના મકાન માટે આ યોજનામાં જોડાવાનું રહેતું હતું। 2.0 જે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની એ હમણાં જ લોન્ચ થઈ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા। એમાં હાલ ડિમાન્ડ સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે અને 170 જેટલી ડિમાન્ડ અમારી પાસે આવી પણ ગઈ છે। રાજ્ય સરકાર દ્વારા આ બાબતે જે વધુ વિગતવાર સૂચનાઓ છે એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તે બાદ જે ટોટલ ડિમાન્ડ આવશે એની અમે રાજ્ય સરકારમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરીશું। હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત સરકાર સહાય હવે જાહેર કરશે, પરંતુ મકાન બનાવવા ઈચ્છતા લાભાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થયું છે। રજીસ્ટ્રેશન ચાલુ થતાં અત્યાર સુધીમાં 170 અરજી આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।